ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। शिव महिम्न स्तोत्र। સ્તોત્ર એટલે આપણે ગુજરાતીમાં કહીએ તો એક પ્રકારની કવિતા. ભગવાન વિષયક હોય, સંસ્કૃતમાં હોય તો આપણે એને સ્તોત્ર કહીએ. સ્તોત્ર જે છે એ ક્યારેક કોઈ ભક્ત દ્વારા કોઈ વિશેષ પરિસ્થિતિમાં બનાવેલું હોય, અથવા તો કોઈ ભક્ત જે છે એ પોતાની રીતે પોતાની બુદ્ધિથી પણ જ્યારે ઈચ્છા પડે ત્યારે મનમાં એને ઈચ્છા પડે ત્યારે શાંતિથી બેસીને પણ સ્તોત્રની રચના કરી શકે છે. સ્તોત્રની અંદર ક્યારેક એક સાથે અનેક લોકોએ બનાવેલું સ્તોત્ર હોય. જેમ કે ભજગોવિંદમ જે છે, ભજગોવિંદમ જે શંકરાચાર્યજીની રચના છે. પણ એવું કહેવાય છે કે શંકરાચાર્યજી તો 12 શ્લોકની રચના કરેલી હતી, પરંતુ એમની સાથે જે 14 શિષ્યો હતા એ બધા શિષ્યોએ પોતે પોતાની રીતે એક એક શ્લોક બનાવ્યો અને એક એક શ્લોક એ લોકોએ એમાં ઉમેરો કર્યો. એટલે 12 ને 14 26 થયા. અને હજુ પાછળથી કોઈ અનનોન વ્યક્તિ જે છે એ લોકોએ પણ પોતાની રીતે એમાં ઉમેરો કર્યો. કારણ કે આ તો બહુ લાંબા સમય, વર્ષો કેટલા થઈ ગયા, 1200-1500 વર્ષ પહેલાની જે બધી વાત જે છે એમાં કોઈ વિદ્વાન જે છે એને પોતાની રીતે વળી પાછો કોઈ શ્લોક ઉમેરો હોય. તો એ રીતે સ્તોત્રની અંદર એક વ્યક્તિની રચના હોઈ શકે, અનેક વ્યક્તિની રચના હોઈ શકે છે, કોઈ વિશેષ પરિસ્થિતિમાં રચના હોઈ શકે છે, અથવા તો શાંતિથી બેસીને વિચાર કરીને કંઈક રચના કરી શકે છે. એ સ્તોત્ર છે. અનેક સ્તોત્ર ઉપલબ્ધ છે અને દરેક ભગવાનના જે જુદા જુદા રૂપ જે છે એની ઉપર દરેક માતાજીના પણ સ્તોત્ર હોય. અર્ગલા સ્તોત્રમ ને રાત્રિ સુક્તમ ને બધા સ્તોત્ર જ છે. તો માતાજી ઉપર સ્તોત્ર હોય, ભગવાન શ્રી કૃષ્ણ ઉપર અનેક સ્તોત્ર છે, શિવજી ઉપર અનેક સ્તોત્ર છે. અમારી પાસે આખું પુસ્તક છે, બધા ભગવાન શિવજીના સ્તોત્રનું પુસ્તક છે. એટલે સ્તોત્ર માત્ર એક જ કોઈ ભગવાન વિશે સ્તોત્ર હોય એવું નથી. માતાજી વિશે, ભગવાન શ્રી કૃષ્ણ, શિવજી છે કે કોઈ પણ દેવતા હોય, સૂર્યનારાયણ છે, એની ઉપર પણ આદિત્ય હૃદયમ સ્તોત્ર, આદિત્ય હૃદય, તો એ સૂર્યનારાયણ ઉપર સ્તોત્ર છે. તો આવા અનેક સ્તોત્ર છે, અનેક દેવતાઓ ઉપર સ્તોત્ર હોય છે. અહીંયા જે સ્તોત્ર છે એ શિવજી ઉપરનું સ્તોત્ર છે, શિવ મહિમ્ન સ્તોત્ર. અને એના બે શબ્દો જે છે શિવ મહિમ્ન, મહિમ્ન એટલે મહિમા, શિવજીના મહિમા વિશેનું સ્તોત્ર એટલે એનું નામ છે શિવ મહિમ્ન સ્તોત્ર. કેવી રીતે રચના થઈ
તો કહે છે કે પુષ્પદંત નામના એક ગંધર્વ હતા, અને ગંધર્વ એટલે સ્વાભાવિક છે કે એની પાસે દૈવી શક્તિ હોય. એ શિવજીની પૂજા કરવા માટે એને પુષ્પો જોઈતા હતા. કાશી નગરી ઉપરથી પસાર થતા હતા, અને એણે કાશી નગરીનો જે રાજા ચિત્રસેન નામનો રાજા હતો, એ રાજાએ સરસ મજાનું ઉદ્યાન એટલે બગીચો બહુ સરસ બનાવેલો હતો. દિલ્હીની અંદર તમે જાઓ તો રાષ્ટ્રપતિનો જે બગીચો જે છે, મોગલ ગાર્ડન એવું એ લોકોને કંઈ નામ આપ્યું છે, મોગલ ગાર્ડન, તો જોવાને લાયક છે. અનેક પ્રકારના પુષ્પો ત્યાં ઉપલબ્ધ હોય. એમાં ચિત્રસેન રાજાએ પોતાનો સ્પેશિયલ બગીચો બનાવ્યો હતો, અને એની અંદર અનેક પ્રકારના સુગંધી અને સુંદર મજાના પુષ્પો હતા. ગંધર્વ જે પુષ્પદંત ગંધર્વ છે, એને ભગવાનની પૂજા કરવી હતી, એને પુષ્પોની જરૂર હતી, એટલે એણે એ રાજાના બગીચામાંથી પુષ્પો ચોરી લીધા. ભલે ભગવાનની પૂજા માટે લીધા, પણ કોઈને પૂછ્યા વગર લઈ લીધા. ખરેખર કોઈને પૂછ્યા વગર લેવું એ ચોરી જ કહેવાય. ઇવન રામાયણની અંદર આવે છે કે ભગવાન રામચંદ્રજી જ્યારે વાલ્મીકી ઋષિ માટે એને પૂજા કરવી હતી, એટલા માટે પુષ્પ લેવા જાય છે, તો ત્યાંના જે માળી હોય છે એને પૂછે છે કે ભાઈ મારે પૂજા માટેના પુષ્પ જોઈ છે, મારા ગુરુજીની પૂજા કરવી છે, એના માટે પુષ્પ જોઈ છે, તો તમે રજા આપો તો હું અહીંથી પુષ્પ લઉં. પેલો માળી તો બિચારો હાથ જોડી પગે લાગે છે કે તમારે રજા લેવાની હોય પ્રભુ, આ તો તમારો જ બગીચો છે. પણ છતાંય આપણે કોઈ પણ જગ્યાએથી કોઈ પણ વસ્તુ લઈએ તો એના જે રખેવાળ હોય એને પૂછ્યા વગર લઈ લઈએ તો એ ચોરી કહેવાય. પુષ્પદંત ગંધર્વ જે છે એ આ પુષ્પ ચોરી જાય છે, અને આટલા સરસ મજાના સુંદર પુષ્પ મળ્યા એટલે એને લોભ લાગ્યો, રોજ ચોરી કરી જાય. અને રાજાના જે માળી હતા, બગીચાના જે માળી હતા, એણે જઈને રાજાને ફરિયાદ કરી કે મહારાજ, આપણા બગીચામાંથી કોઈ માણસ રોજ પુષ્પ ચોરી જાય છે, તો કે તમે બધા શું કરો છો? એટલે એણે માણસો વધારી દીધા એનું ધ્યાન રાખવા માટે. પણ પેલો ગંધર્વ જે છે એની પાસે શક્તિ હતી, એ અદૃશ્ય થઈને પુષ્પ ચોરી લે, એટલે કોઈને ખબર જ ન પડે કે કોણ પુષ્પ લઈ જાય છે. એની પાસે શક્તિ હતી અદૃશ્ય થવાની, એટલે અદૃશ્ય રૂપે રહી અને પુષ્પ ચોરી જાય. રાજાને એમ થયું કે આ તો કોઈ માણસ અથવા તો કોઈ દેવ છે કે શું છે કંઈ ખબર નથી, પણ કોઈ પુષ્પ ચોરી જાય છે, અને ચોર કોણ છે એની પાસે એવી શક્તિ છે. ઘણીવાર મનુષ્ય પાસે ક્યારેક આવી શક્તિ આવી જતી હોય, જો અસુરો વગેરે જે છે, ઘણા લોકો તપસ્યા કરી અને આવી શક્તિ પ્રાપ્ત કરી શકે છે. આ એક પ્રકારની વિશિષ્ટ શક્તિ હોય છે. તેવી શક્તિ ગંધર્વ પાસે સહજ હતી, અને રાજાને વિચાર આવે છે કે કોઈ પણ ભોગે આ ચોરને તો પકડવો જ છે. એટલે એને ખબર પડી ગઈ કે આ કોઈ તપસ્વી છે, કોઈ શક્તિશાળી છે, કે જેની તપસ્યા એટલી બધી છે કે તપસ્યાને કારણે એની પાસે અદૃશ્ય થવાની શક્તિ છે, અને મારા પુષ્પો ચોરી જાય છે. રાજા બહુ હોશિયાર હતો. એણે શું કર્યું? ભગવાન શિવજીનું જે નિર્માલ્ય, ભગવાનને જે પુષ્પોને બધું ચડાવેલું હોય, બિલ્લીપત્રને બધું ચડાવેલું હોય, એને એ જે પછી ઉતારી લે ત્યારે એને નિર્માલ્ય કહેવાય. એ ભગવાનનું જે નિર્માલ્ય હતું, બિલ્લીપત્ર, પુષ્પ વગેરે, એણે શું કર્યું? પાથરી દીધા રાત્રે બગીચામાં, બધે પાથરી દીધા. અને એવું કહેવાય છે કે ભગવાનના શિવજીના નિર્માલ્ય ઉપર કોઈનો પગ પડે કે એને ટપીને પણ જાય તો પણ એને પાપ લાગે છે. એટલે રાજાએ આ બધું પાથરી દીધું. વહેલી સવારે પુષ્પદંત આવે છે અને એ અદૃશ્ય થઈ અને આ બધા પુષ્પો ઉતારી લે છે. પણ જેમ જેમ ઉતારતો જાય છે એમ એનો પગ જે છે શિવ નિર્માલ્ય ઉપર પડતો જાય છે, અને નીચે જોતો નથી કે નીચે શું છે. વહેલી સવારનો સમય હતો, એને કંઈ ખબર ના પડી કે નીચે શું પાથરેલું છે, અને એને શિવ નિર્માલ્ય ઉપર એનો પગ પડે છે, ટપીને જાય છે. એની જે શક્તિ હતી એ શક્તિ ખલાસ થઈ ગઈ. અદૃશ્ય થવાની શક્તિ હતી એ ખલાસ થઈ ગઈ, અને બધાને દેખી શકાય એ પ્રકારે એ દ્રશ્ય થઈ ગયો. અને રાજાના સૈનિકોએ તરત જ એને પકડીને એને જેલમાં નાખી દીધું. પુષ્પદંતને એમ થયું કે મારો કોઈ મોટો ગુનો થઈ ગયો છે. એટલે એને ખબર પડી કે આ તો શિવ નિર્માલ્ય ઉપર મારો પગ પડ્યો છે, શિવજીનો મેં દોષ કર્યો છે,
મારાથી પાપ થઈ ગયું છે, એટલે હવે એ પાપથી મુક્ત થવા માટે થઈને હું ભગવાનની સ્તુતિ કરીશ. એટલે પુષ્પદંત પોતે ગંધર્વ બહુ વિદ્વાન હોય છે. એટલે ઘણી વખત આપણે આ દેવ ને ગંધર્વ વિશે ઘણી વખત લોકોના મનમાં એવું છે કે બધા દેવતાઓ છે ને આવા છે ને તેવા છે. એવું નથી. એ દેવતાઓ ખૂબ તપસ્વી હોય છે, વિદ્વાન હોય છે. આ ગંધર્વ જે છે એની પાસે વિદ્યા, સંગીત વિદ્યા, ગાન વિદ્યા, બધી વિદ્યા તો હોય છે, એની સાથે સાથે એ સંસ્કૃતના પણ વિદ્વાન હતા. અને એને પોતે આ સ્તોત્રની રચના કરી. એ છે શિવ મહિમ્ન સ્તોત્ર. આમ તો શિવ મહિમ્ન સ્તોત્ર બહુ પ્રચલિત છે અને ઘણા બધા લોકો રોજ એનો પાઠ પણ કરતા હોય છે. એ મહિમ્ન સ્તોત્ર બહુ પ્રચલિત છે કેમ કે ભગવાનની એની અંદર ખૂબ સ્તુતિ કરેલી છે અને એની અંદર અનેક ટીકાકારોએ એની ઉપર ટીકા લખી છે. પુષ્પદંતે આ સ્તોત્રની રચના કરી. આ સ્તોત્ર પણ એવું છે કે જેની અંદર ઈશ્વરના સગુણ અને નિર્ગુણ સ્વરૂપની ચર્ચા છે. અનેક વિદ્વાનોએ એની ઉપર ટીકાઓ લખી છે. 10-12 ટીકા એવું કહેવાય છે કે એ ઉપલબ્ધ છે. મધુસૂદન સરસ્વતી નામના વિદ્વાન થઈ ગયા, એમણે પણ આ મહિમ્ન સ્તોત્ર ઉપર ટીકા પણ લખેલી છે. અને એમનું કહેવું એવું છે કે આ સ્તોત્ર એવા પ્રકારનું સ્તોત્ર છે કે બંનેને લાગુ પડે છે. જો અર્થ તમે ફેરવીને કરો તો પણ એ અર્થ બીજો પણ થઈ શકે છે. એટલે એ શિવજીનું મહિમ્ન સ્તોત્ર છે. એટલે હર એટલે શિવજી, તો હરનું સ્તોત્ર છે અને હરિ માટે પણ આ સ્તોત્ર છે. એટલે બે અર્થમાં કરી શકાય. આપણે અહીંયા શિવજીનો જે મુખ્ય અર્થ છે એ જ અર્થમાં આપણે જોવાના છીએ, પણ એ બીજા અર્થમાં પણ લઈ શકાય એવું છે આ સ્તોત્ર. અર્થાત આ બહુ જેને કહેવાય ને કે વિદ્વાન પુરુષે રચના કરેલી છે અને એટલે વિદ્વાન લોકો એની ઉપર પાછી ટીકા લખી છે. એટલે આ સ્તોત્રનું મહત્વ જે છે એ રીતે ખૂબ જ મહત્વ રહેલું છે. શરૂઆતની અંદર પહેલા બહુ પ્રચલિત એવો શિવજીનો ધ્યાન શ્લોક છે. આપણે ધ્યાન શ્લોક, ત્યાર પછી મંગલાચરણ છે. પહેલાં મંગલાચરણને બંને જોઈશું, ત્યાર પછી આપણે મુખ્ય સ્તોત્રની અંદર પ્રવેશ કરીશું. તો પહેલાં છે ધ્યાન શ્લોક. જો તમારી પાસે જે ફોલ્ડર જે છે ને એ ફોલ્ડરમાં પહેલો જ છે શ્લોક, એ ધ્યાનમ એવું લખેલું છે, પહેલો જ શ્લોક. વંદે દેવમુમાપતિમ સુરગુરુમ વંદે દેવમુમાપતિમ સુરગુરુમ વંદે જગત્કારણમ વંદે જગત્કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશૂનાં પતિમ વંદે પશૂનાં પતિમ વંદે સૂર્યશશાંકવન્નિનયનમ વંદે સૂર્યશશાંકવન્નિનયનમ વંદે મુકુન્દપ્રિયમ વંદે મુકુન્દપ્રિયમ વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ વંદે ભક્તજનાશ્રયં ચ વરદમ વંદે શિવં શંકરમ વંદે શિવં શંકરમ વંદે વંદે એટલે હું વંદન કરું છું. કોને વંદન કરું છું? દેવમ ઉમાપતિમ.
એવા દેવને વંદન કરું છું કે જે દેવ કોણ છે? ઉમાના પતિ છે, પાર્વતીના પતિ છે, ઉમાના પતિ છે. એવા દેવને હું વંદન કરું છું. ઉમાપતિમ સુરગુરુમ, જે ઉમાના પતિ છે અને પાછા સુર એટલે દેવતાઓ જે છે, દેવતાઓના પણ ગુરુજી છે. આમ તો આખા જગતના ગુરુ છે. કેમ કે આપણે પેલું શ્લોક બોલીએ છીએ ને, સદાશિવ સમારંભામ શંકરાચાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આ આપણી ગુરુ પરંપરા છે. સૌથી પહેલા વહેલા કોણ છે? તો કે જે શિવજી છે, સૌથી પહેલા વહેલા છે. સદાશિવ સમારંભામ, શિવજીએ આ જ્ઞાનની શરૂઆત કરી છે. એટલે એ શિવજી છે આખા જગતના ગુરુ છે. શંકરાચાર્ય મધ્યમાં, એમાં શંકરાચાર્યજી મધ્યમાં છે. અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરા. અમારા જે આચાર્ય જે છે, જે અમને ભણાવે છે, અમારા ગુરુજી છે, જેમની પાસેથી અમે જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, એ પરંપરાને, આખી પરંપરાને મારા વંદન છે. એમ અહીંયા સુરગુરુ એ દેવતાઓના પણ ગુરુ છે. આમ તો દેવતાઓનો ગુરુ બૃહસ્પતિ છે, પણ દેવતાઓના ગુરુ એટલે એનાય ગુરુ, એટલે બૃહસ્પતિ પણ દેવતામાં ગણતરી થાય છે. એટલે એના પણ ગુરુજી છે. એટલે એ બધાના ગુરુ છે. એવા સુરગુરુ એમને હું વંદન કરું છું. એટલું જ છે? તો કે ના ના, વંદે જગત કારણ, જે આખા જગતનું કારણ છે. કેવું કારણ છે? એટલે તમે જોજો, આપણી સંસ્કૃતિમાં કે આપણા કોઈ શાસ્ત્રોની અંદર ભગવાનનો કંઈ જન્મ નથી બતાવ્યો, શિવજીનો કંઈ જન્મ થયો છે? કોઈ જગ્યાએ, કોઈ ગ્રંથમાં ક્યાંય પણ શિવજીનો જન્મ થયો એવું છે જ નહીં. અમુક લોકો પાસે છે બાલ શિવજીનો ફોટો, એ ખોટો છે. કેમ ખોટો છે? કેમ કે કંઈ વર્ણન જ નથી. બાલકૃષ્ણનું તમે ફોટો હોય તો યોગ્ય કહેવાય કે ભાઈ આપણે ભાગવતની અંદર બાલકૃષ્ણનું વર્ણન છે, બરાબર છે, બાલકૃષ્ણનો ફોટો હોઈ શકે, પણ બાલ શિવજીનો ફોટો એ ખોટો છે. કેમ? કેમ કે શિવજી ક્યારેય બાળક રૂપે હતા જ નહીં. એટલે બાલ શિવ છે એ ખોટો ફોટો છે. શિવજી એ તો શિવજી જ છે, બસ. એ કોણ છે? એનો ક્યારેય જન્મ જ નથી થયો, અને આખું જગત એમાંથી ઉત્પન્ન થયું છે. એટલે સર્વના કારણ છે. તો આ કારણ બે પ્રકારનું કારણ છે. જગતની ઉત્પત્તિનું કારણ પણ, નિમિત્ત કારણ પણ છે, ઉપાદાન કારણ પણ છે. એવા જગત કારણમ, એવા જગતનું જે કારણ જે છે, જેમાંથી આખી જગતની ઉત્પત્તિ થઈ છે, જેને કારણે જગતની ઉત્પત્તિ થઈ છે, એવા શિવજીને મારા વંદન. વંદે પન્નગભૂષણમ મૃગધરમ. પન્નગભૂષણમ, આભૂષણ. ભૂષણમ, ભૂષણમ એટલે આભૂષણમ, જે બધા પહેરે ને, ગળામાં પહેરે, માથે પહેરે, બધું આભૂષણ, બરાબર ને? પન્નગભૂષણમ, ભગવાનના આભૂષણ શું છે? તો કે છે સર્પ. સર્પ છે એ ભગવાનના આભૂષણ છે, બરાબર છે. પછી પન્નગભૂષણમ મૃગધરમ, જેમણે મૃગધર, જેમણે મૃગને, મૃગ એટલે મૃગનું જે ચામડું જે છે એ શરીરે જેમણે વીટેલું છે, મૃગધરમ. અથવા તો મૃગનો અર્થ એવો થાય છે યજ્ઞ પણ થાય છે, કે બધા યજ્ઞોને જે ધારણ કરનાર છે, મૃગધરમ. વંદે પશુ નામ પતિ, જે બધા પશુઓ જે છે એના પતિ જે છે. એટલે આમ બધા પશુઓ એટલે તમે શિવપુરાણની અંદર તો બધું વાંચતા હશો, બધા પશુ એટલે કોઈ પણ હોય. ભગવાનજી ખાલી એવું નથી કે મનુષ્યના જ ભગવાન છે. તો પશુ નામ પતિમ, બધા પશુઓના પણ એ દેવતા છે. પશુ નામ પતિમ. અચ્છા, એટલે આમ તો બધા પશુ એટલે શું ખબર છે? પશુ એટલે એ કે જેને કંઈ ખબર નથી પડતી, બરોબર ને? આપણે ઘણી વખત કોકને કહીએ ને કે એને ઢોર માર માર્યો, એટલે ઢોરને જેવો માર મારવામાં આવે ને એવો માર એને માર્યો, એમ ઢોર માર. અથવા તો ઘણાને એમ કહે કે આવ ઢોર જેવો છે, એને કંઈ ખબર નથી પડતી, બરોબર ને? આમ જોઈએ ને તો આપણે બધા ઢોર જેવા છીએ. કેમ? અજ્ઞાની વ્યક્તિ છે ને એ બધા ઢોર સમાન છે. કેમ કે બધા અજ્ઞાની છે, એને ખબર જ નથી શું કરવું જોઈએ ને શું ના કરવું જોઈએ. ઇવન કહેવામાં આવે તોય નથી ખબર પડતી કે આમ કરાય ને આમ ન કરાય, એવું કહેવામાં આવે છે. શાસ્ત્રમાં કહે છે કે ભાઈ સત્યમ બ્રુયાત, પણ તોય ખોટું બોલે. એ શું બતાવે છે? કે એ લોકો નથી સમજતા. સુરામ ન પીવે, દારૂ ન પીવો જોઈએ, પણ છતાંય દારૂ પીવાય છે. કલંજમ ન ભક્ષય, માંસ ન ખાવું જોઈએ શાસ્ત્ર કહે છે, છતાંય
લોકો ખાતા હોય છે. તો આ બધા શું છે? એટલે માત્ર પશુ નામ પતિમ નથી. પશુ એટલે શું? પશુ એટલે બધા જ જીવો આવી ગયા, એની અંદર પ્રાણીઓ પણ આવી ગયા અને મનુષ્યો પણ આવી ગયા. બધા જ પશુ એટલે બધા જીવો. ભગવાન જે બધા શું છે? વંદે પશુ નામ પતિમ, બધા જીવોના પતિ એટલે ઈશ્વર છે. અચ્છા, એવા પશુ નામ પતિમ વંદે સૂર્ય શશાંક વન્ની નયનમ. નયનમ એટલે આંખ. ભગવાન કેવા છે? ત્રિનેત્ર છે, બરોબર ને? 3 નેત્ર છે એના. કયા 3 નેત્ર છે? સૂર્ય, ચંદ્ર અને અગ્નિ. સૂર્ય અને ચંદ્ર છે એની ડાબી અને જમણી આંખો છે, અને ત્રીજું નેત્ર છે એમાં શું છે? અગ્નિ છે. અને એટલા માટે આપણે એમ કહીએ કે ભગવાનનું ત્રીજું નેત્ર ખુલી ગયું. જ્યારે સંહાર થાય ત્યારે આપણે એમ કહીએ કે જાણે કે ભગવાનનું ત્રીજું નેત્ર ખુલી ગયું. ત્રીજું નેત્ર છે ને બધાને બાળી નાખે. તો ભગવાને કામને પણ બાળ્યો, પણ એ ત્રીજા નેત્રથી, ત્રીજું નેત્ર ખોલીને કામને બાળી નાખ્યો. તો આ પ્રકારે ભગવાનના 3 નેત્રો છે. એટલે ત્રીજું નેત્ર જે છે તો ખરેખર તો જ્ઞાનરૂપી નેત્ર છે. પણ આપણે એવું પણ કહીએ છીએ કે આ ત્રીજું નેત્ર જે છે એ અગ્નિરૂપી નેત્ર છે. એવા વંદે સૂર્ય શશાંક કવન્ની નયનમ વંદે મુકુંદ પ્રિયમ. જે મુકુંદમ પ્રિય, મુકુંદ એટલે વિષ્ણુ ભગવાન, મુકુંદ છે એનું નામ. અચ્છા, મુકુંદમ પ્રિયમ એટલે મુકુંદને પ્રિય છે અને ભગવાનને મુકુંદ પ્રિય છે અને મુકુંદને ભગવાન પ્રિય છે. સમાસ ઘણી વાર છૂટો પાડવો હોય તો કેમ પાડવો? કારણ કે આ તો સમાસ છે. આપણે વાત પહેલા થઈ હતી કે રામેશ્વરમ. તો રામેશ્વરમનો અર્થ શું થાય? તો કે રામસ્ય ઈશ્વર, જે રામના ઈશ્વર છે એને રામેશ્વરની સ્થાપના કરી. ભગવાન રામચંદ્રજીએ સ્થાપના કરીને પછી એની પૂજા કરીને એટલે રામેશ્વરમ. નારદજી શિવજી પાસે ગયા કે તમે કોનું ધ્યાન કરો છો? રામચંદ્રજી તો તમારી પૂજા કરે છે, તો તમે ધ્યાન કોનું કરો છો? તમે એમ કહો છો કે રામચંદ્રજી ભગવાન છે, પણ એ તો તમારી પૂજા કરે છે, તો તમે કોનું ધ્યાન કરો છો? તો કે હું રામનું જ ધ્યાન કરું છું. તો કે પણ રામનો અર્થ શું થાય? રામેશ્વરમ જે છે એનો અર્થ શું થાય? તો કે રામ ઈશ્વર યસ્ય સહ, એનું નામ રામેશ્વરમ. તો શબ્દ છે રામેશ્વરમ, તો એ સમાસ છે. તો એ સમાસને તમે છૂટો કેવી રીતે પાડો? તો પેલો અર્થ શું છે? રામસ્ય ઈશ્વર, જે રામના ઈશ્વર, રામસ્ય ઈશ્વર, જે રામના ઈશ્વર છે. કોણ? રામના ઈશ્વર કોણ? શિવજી. શિવજી પાસે નારદજી ગયા, એમને પૂછ્યું કે ભાઈ તમે તો કયો આ રામેશ્વરમનો અર્થ શું થાય? હવે તો તમારે કહેવું જ પડશે, કેમ કે રામચંદ્રજીએ તમારી સ્થાપના કરી છે, પૂજા કરી છે. હવે તો તમારે કહેવું જ પડે કે તમે કોનું ધ્યાન કરો છો? જો તમે રામનું ધ્યાન કરતા હો તો રામચંદ્રજીએ કેમ તમારી સ્થાપના કરી? નહીં, રામનું જ ધ્યાન કરું છું. પણ તો કે રામેશ્વરમનો અર્થ શું થાય? તો કે રામ ઈશ્વર યસ્ય સહ, રામ જેના ઈશ્વર છે. એટલે રામ કોના ઈશ્વર છે? શિવજીના. રામ ઈશ્વર યસ્ય સહ, રામ છે મારા ઈશ્વર છે, હું એનું ધ્યાન કરું છું. નારદજી કે ભગવાન તમારી લીલા અનારી છે, તમને પકડી જ નથી શકાતા કોઈ દિવસ. નારદજી સમજી ન શક્યા કે અમે બે એક જ છીએ. ભગવાન અજ્ઞાની નથી, ભગવાન જ્ઞાની છે. રામચંદ્રજી એક જ્ઞાની હતા અને શિવજી એક જ્ઞાની હતા, બરાબર? એટલે એમને ભેદ કોઈ છે જ નહીં. રામ અને ઈશ્વર બે, રામ અને શિવ બે એક જ છે, બરાબર છે? એટલે મુકુંદ પ્રિયમ, જે મુકુંદને પ્રિય છે. મુકુંદ એટલે વિષ્ણુ ભગવાન, જે વિષ્ણુના પણ પ્રિય છે. વંદે ભક્તજનાશ્રયમ ચ વરદમ, જે ભક્તો ભગવાનને આશ્રય આવે છે ને એવા ભક્તોને વરદાન આપનારા. વંદે ભક્તજનાશ્રયમ, ભક્તોના જે આશ્રય સ્થાન છે. માણસને મુશ્કેલી પડે તો બધા ક્યાંક ક્યાંક જાય ને, બરોબર ને? આપણે વરસાદ પડે તો આપણે શું કરીએ કે જે જગ્યાએ વરસાદ ન પડતો હોય તો કોઈ છાપરા નીચે ઊભા રહી જાય, કોકના મકાનમાં જતા રહીએ, ઝાડવા નીચે ઊભા રહી જઈએ, તો એને આપણે આશ્રય લીધો કહેવાય. બહુ તડકો આવતો હોય તો આપણે ઝાડવા નીચે ઊભા રહી જઈએ, તો ઝાડ છે આપણો આશ્રય છે, બરોબર ને? એમ ભક્તોને દુઃખ પડે તો ભગવાન કોનો આશ્રય લે? બધા ભક્તો કોનો આશ્રય લે? ભગવાનનો. બધા ભગવાન પાસે જાય કે ભગવાન બચાવો બચાવો, દુઃખ છે. બધા દેવતાઓ પણ ગયા, દેવતાનું અસુરે બધું મંથન કર્યું અને વિષ નીકળ્યું. બધા ગભરાઈ ગયા, હવે મરી ગયા. બધા શિવજી પાસે ગયા.
ભગવાન કે ભગવાન તમે આ વિષ છે એનાથી અમને બચાવો. ભગવાને વિષનું પાન કર્યું. હવે એ બધા ભગવાનના ભક્તો છે. કોઈ પણ ભક્ત છે ભગવાન પાસે જાય. અને પાછું એવું છે કે શિવજી તો છે ને સાવ ભોળા, એટલે નામ ભોળાનાથ. ભોળાનાથ એટલે શું? એ કોઈ જાજી મગજમારી પડે નહીં. કોણ તપસ્યા કરે છે, શેના માટે તપસ્યા કરી, ચલો જલ્દી એને વરદાન આપી દો. પછી એ માણસ હોય, સુર હોય કે અસુર હોય, દેવ હોય કે દાનવ હોય, તપશ્ચર્યા કરે, ભગવાન પ્રગટ થઈ જાય ને એને વરદાન આપી દે. કેમ? કેમ કે મારી પાસે આવ્યા મારા ભક્ત છે, જે મારા ભક્ત બને છે એને હું વરદમ, એ વરદાન આપનારા છે. ભક્ત જનાશ્રયમ, જે ભક્તોનું આશ્રય સ્થાન છે. પછી એ ભક્ત કોઈ પણ હોઈ શકે છે. એ મનુષ્ય પણ હોઈ શકે છે, એ પશુ પણ હોઈ શકે છે. ગજેન્દ્ર વગેરે જે છે એ પણ ભક્ત હતા ભગવાન. તો ગજેન્દ્ર જો ભગવાનની સ્તુતિ કરી આવે છે, વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી, જે ભક્તના આશ્રય છે. નારદજી છે, ભક્તના આશ્રય છે ભગવાન. કોઈ પણ ભક્ત હોય, દેવતાઓ પણ ભગવાનને આશ્રય જાય છે. અહીંયા ગંધર્વ છે જે દિવ્ય લોકની અંદર રહેનારા છે, એ પણ ભગવાનને આશ્રય જાય છે. અસુરો પણ ભગવાનની ઉપાસના કરે છે, સ્તુતિ કરે છે, પૂજા કરે છે, અને ભગવાન એને પણ આપે છે વરદાન. રાવણ પણ ભગવાનનો મહાન ભક્ત હતો, શિવજીનો મહાન ભક્ત હતો રાવણ, અને ભગવાન એને ઘણા બધા વરદાનો આપ્યા. ભગવાન છે ને એ નથી જોતા પહેલા વહેલા કે આને હું વરદાન આપીશ તો એ સમાજને મુશ્કેલી ઊભી કરશે, તો નહીં. મારો ભક્ત છે, પહેલા એને વરદાન આપી દો, અને પછી જો મુશ્કેલી ઊભી કરે તો પછી સમાજને કેમ બચાવો એ પછી ભગવાનને ખબર છે. ભગવાનને ખબર છે. અમુક અસુરો છે એ બધી તપશ્ચર્યા કરીને એવું માની લે. શું માની લે? કે આપણે બસ તપશ્ચર્યા કરીને પછી આપણને કોઈ પહોંચી ન શકે, આ દુનિયામાં કોઈ આપણને મારી ન શકે. હિરણ્યકશ્યપુએ આવું તપશ્ચર્યા કરેલી અને એવું માનતો હતો કે મને કોઈ નહીં મારી શકે. કેવું વરદાન માંગ્યું? ઉપર ન મરું, નીચે ન મરું, અંદર ન મરું, બહાર ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, ને શસ્ત્રથી ન મરું, અસ્ત્રથી ન મરું. કેવું એને માંગી લીધું વરદાન. ભગવાનને ખબર છે કે આમ કેમ મારવો. જો એને દુરુપયોગ કર્યો તો ભગવાન પાસે એની ચાવી હોય છે. ભગવાન વરદાન આપી દે, પણ એવું નથી કે ભગવાન આખું વીચીને વરદાન આપી દે છે. ભલે પહેલી વાર આખું વીચીને વરદાન આપી દે, પણ એની પાસે ચાવી તો હોય જ. એ રાવણે આટલી ઉપાસના કરી, આટલી શક્તિ મેળવી, બરાબર ને, બધું એને માંગ્યું હતું. રામાયણની અંદર આવે છે કે રાવણ એટલું માંગતા ભૂલી ગયો કે વાનરોથી એને મુશ્કેલી ન હોય. એને એમ કે વાંદરા શું કરી શકવાના હતા, એટલે એમણે વાનરથી એને ના એવું માંગ્યું નહોતું કે મનુષ્ય મને કાંઈ ના કરી શકે, એવું માંગ્યું હતું. મનુષ્ય મારી નગરીને કાંઈ ના કરી શકે, અમને કાંઈ ના કરી શકે. પણ વાનરનું નહોતું કહ્યું. એ વાનર હનુમાનજી આવ્યા, વાનર સેના આખી આવી અને લંકાને ખલાસ કરી. દેવતાઓ પણ લંકા ઉપર યુદ્ધ નહોતા કરી શકતા, દેવતાઓમાં પણ તાકાત નહોતી, મનુષ્યની તો ક્યાં તાકાત રહી પછી. પણ વાનરોએ આવીને યુદ્ધ કર્યું અને લંકાને ખલાસ કરી. ભગવાનને ખબર જ છે, કોઈ પણ ભક્ત જે છે ભલે ભગવાન પાસે જાય, ભલે એનો દુરુપયોગ કરી નાખે ભગવાનનો, પણ પછી ભગવાનને ખબર છે કે આ મારા વરદાનનો જો દુરુપયોગ કરશે તો હવે એને કેમ મારવો એ ભગવાનને ખબર જ હોય છે. પણ પહેલા કેવા છે, સૌથી પહેલા ભગવાન કેવા છે, પોતાને શરણે જે કોઈ આવે એને વરદાન આપે. વંદે ભક્ત જનાશ્રયમ, જે ભક્તોના આશ્રય સ્થાન છે. વરદમ, જે બધાને વરદાન આપનારા છે, એવા વંદે શિવમ શંકરમ, જે શિવમ શંકરમ, શિવમ એટલે કલ્યાણકારી છે, શંકરમ એટલે પણ શમ કરોતી શંકર, જે શાંતિ આપે છે, શમ કરોતી એથી શંકર. શંકર ભગવાનના ઘણા બધા નામ છે, આપણે આગળ જોવાના છીએ. એમાં એક નામ છે શિવ, જે કલ્યાણ કરે છે. શિવ એટલે કલ્યાણ, મંગળકારી, અને શિવ કહેવાય. શંકર, શમ કરોતી, જે આપણે શાંતિ આપે છે, સુખ આપે છે, આપણું કલ્યાણ કરે છે, એનું નામ શંકર. બરાબર છે? ઓકે, આગળ જઈએ. જો હવે મંગલાચરણ. ગજાનનં ભૂતગણાધિસેવિતં ગજાનનં ભૂતગણાધિસેવિતં
कपित्थजम्बूफलचारुभक्षणम् कपित्थजम्बूफलचारुभक्षणम् उमासुतं शोकविनाशकारकम् उमासुतं शोकविनाशकारकम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् नमामि विघ्नेश्वरपादपङ्कजम् પરંપરા પ્રમાણે આ મહિમ્ન સ્તોત્રનો પાઠ કરતા પહેલા આ મંગલાચરણનો પાઠ કરવામાં આવતો હોય છે. ગણપતિને નમસ્કાર છે. નમામી એટલે હું નમસ્કાર કરું છું. કોને? વિઘ્નેશ્વર પાદ પંકજમ. વિઘ્નેશ્વર, વિઘ્નેશ્વર એટલે જે વિઘ્નના ઈશ્વર છે એનું નામ કહેવાય વિઘ્નેશ્વર. અને જે વિઘ્નના ઈશ્વર છે એટલે શું? જે વિઘ્ન કરી પણ શકે છે અને જે વિઘ્ન દૂર પણ કરી શકે છે. જે વિઘ્ન નાખી પણ શકે છે અને વિઘ્નનો નાશ પણ કરી શકે છે એવા ગણપતિ. એવા ગણપતિનું હું વંદન કરું છું. કેવા છે? ગજાનનમ. આનનમ એટલે માથું. જેનું માથું જે છે એ હાથીનું છે. એવી કથા મળે છે કે ભગવાન શિવજી તો હિમાલયમાં ધ્યાનમાં બેસતા, સમાધિમાં બેસી જાય અને બહુ લાંબા સમય સુધી બેસી જાય. એટલે પાર્વતી દેવીએ કીધું કે ભગવાન તમે તો કેટલો સમય ધ્યાનમાં બેસી જાઓ છો અને હું અહીંયા સાવ એકલી છું અને મારો એકલીમાં મારો સમય પસાર નથી થતો, તો તમે મને બાળકો હોય તો મારો સમય પસાર થઈ જાય, તમે મને બાળકો આપો. એ સારું કે તારા હાથ છે તું ધોઈ નાખજે. તો આપણે સાબુથી હાથ ધોઈએ ને એ મેલમાંથી જે છે એ બાળકની ઉત્પત્તિ થશે. એટલે પાર્વતી દેવી 2 હાથ ધોયા તો 2 હાથમાંથી 2 બાળકો ઉત્પન્ન થયા. એક કાર્તિકેય અને એક ગણપતિ. બધી કથા છે. આ કથા પાછળ હેતુ એવો હોય છે કે આપણી પાસે ઈશ્વર જે છે ને એક જુદા રૂપે મળે. જેમ જેમ બાળક હોય ને એને તમે એક જ રમકડું આપી રાખો તો પછી કંટાળી જાય. એક રમકડાથી કંટાળી જાય અને એને કંઈક નવીન જોઈએ. માણસને હંમેશા કંઈક નવીન જોઈએ. એક જેને હ્યુમન સાયકોલોજી આપણે કહીએ ને એને કંઈક પરિવર્તન જોઈએ છે, કંઈક નવીન જોઈએ છે. એકને એક વસ્તુ હોય તો કંટાળી જાય નહીં. ઘરની અંદર પણ જો ખીચડી 2 દિવસ 3 દિવસ બની તો કે આ હું ખીચડો રોજ કરી રાખો છો, ખીજાઈ જાય. કંઈક બનાવો ને, કંઈ રસોઈ કરતા નથી આવડતી, રોજ ખીચડો ખવડાવો છો. ખીચડો કે ખીચડીનો કે ખીચડો એટલે ગુસ્સાથી કે કંઈક નવીન બનાવો. રોજ શાક રોટલી એક જ શાક કરી રાખે. તમે ના પાડી દો કે ભાઈ રોજ શાક રોટલી શું છે, કોકથી કંઈક જુદું કરો. એકને એક વસ્તુથી માણસ કંટાળી જાય. એમ જો આપણે એક જ ભગવાન હોય તો કે આ શું એક જ ભગવાન છે? એટલે ભગવાને પોતાની અનેક રૂપે ભગવાનની અભિવ્યક્તિ છે. અને ભગવાનની અનેક રૂપે અભિવ્યક્તિ કેવી રીતે થઈ? એટલે ઈશ્વર જ શું કરે છે? આવી બધી વાર્તાઓ ગોતી કાઢે છે. આપણે એવા ભગવાન જોઈએ છીએ કે જે વિઘ્નોનો નાશ કરનારા હોય. એટલા માટે ગણપતિ આવે. આપણે એવા ભગવાન જોઈએ છીએ કે જે દેવતાઓની સેનાને પણ નેતૃત્વ કરી શકે. એટલે કાર્તિકેય આવ્યા. તો ભગવાન જે છે એ જુદા જુદા રૂપે શું કામ આવે છે? કે કંઈક ને કંઈક એની પાછળનો કંઈક હેતુ હોય છે કે જેથી લોકો જે છે એ પોતાની ભાવની અભિવ્યક્તિ કરી શકે. દરેક વ્યક્તિને કદાચ કંઈ જુદા જુદા ભગવાનમાં પોતાના દ્રષ્ટિકોણથી તમે જો તો ઘરની અંદર હોય તો બધાને જુદા જુદા ભગવાન ગમતા હોય. અમારે એક ફેમિલી મેં જોયું છે, એક ફેમિલી એમ છે સાંભળ્યું છે કે એક બહુ મોટું ફેમિલી છે. એમ 2-3 જણા જ નથી, એમ 3-4 ભાઈઓ હોય, 3-4 બહેનો હોય, પણ બધા અલગ અલગને માને. એકને શિવજીમાં શ્રદ્ધા, એકને
કૃષ્ણમાં શ્રદ્ધા, એક પાછા યોગેશ્વરમાં પાછા એટલે સ્વાધ્યાયી પાકા, પાછા એક હોય તો પાછા સ્વામિનારાયણ ખરા, પાછા એવું નહીં કે ઘરમાં પાછા સ્વામિનારાયણ ખરા, સ્વાધ્યાયી ખરા, શિવજીના ભક્તો એ ખરા, બધા એ ભગવાને દરેકને સ્વતંત્રતા આપી છે અને દરેક જે છે પોતાની માનસિકતા પ્રમાણે એ ઈશ્વરની કલ્પના કરે અને લોકોને એક પોતાની કલ્પના પ્રમાણે ઈશ્વર ઉપલબ્ધ જ છે. કહેવાનો આશય શું છે ખબર છે? આની અંદર આ બધાનો હેતુ શું છે કે કોઈ પણ ભોગે જે છે ને એ વ્યક્તિ છે ને ઈશ્વરને શરણે જાય. એટલા માટે ભગવાન એ જુદા જુદા રૂપ લે છે. એમાંનું એક રૂપ એટલે ગણપતિ. તો ભગવાનનું માથું જે છે હાથીનું માથું છે. ગજ આનનમ, ગજ એટલે હાથી, જેનું હાથીનું માથું છે. આપણે પાછા વાર્તામાં આવીએ તો કે પેલા ગણપતિ અને કાર્તિકેય બે બાળકો થયા. નારદજીને જરાક શીખડ સુઈજી, એ જઈને ગયા શિવજી પાસે, ધ્યાનમાં બેઠા હતા. એટલે એનો ધ્યાન ભંગ કરાયો કે તમને ખબર છે શું કે તમારા ઘરે તો બે બાળકો છે, તમે અહીંયા સમાધિમાં બેઠા છો કેટલા વર્ષોથી, તમારા ઘરે તો બે બાળકો છે, એમ મારા ઘરે બાળકો છે મને ખબર નહીં. ગુસ્સે કર્યા. શું કામ આ બધી વાર્તા, શું કામ ગુસ્સે કર્યા? કેમ કે આપણને ગણપતિ જોતા હતા. એટલે એવું નથી કે નારદજી આવા ઝઘડાખોર હતા એમ કે ઘરમાં ઝઘડો કરાવે એમ બે માણાનો. નારદજી એવા નથી. નારદજી તો ભગવાનના પરમ ભક્ત છે. પણ આપણને કેવી રીતે સુંદર મજાના એક નવા ભગવાનનું એક નવું રૂપ મળે એના માટે આવી બધી કથાઓ આવતી હોય. શિવજી ગુસ્સે થઈને ઘરે જાય છે. ઘરે જાય પેલા અહીંયા બરાબર ઘટના બનાવી દીધી. શું ઘટના ગઈ હતી? પાર્વતીજી સ્નાન કરવા બેસતા હતા. એટલે બહાર એને ગણપતિને કહ્યું કે હું અંદર સ્નાન કરવા જાઉં છું. ત્યારે બાથરૂમ નહોતા આપણે જેવા, બાથરૂમ જેવા. એટલે કે અહીંયા કોઈ આવે નહીં એટલું તું ધ્યાન રાખજે. એટલે ગણપતિ બારે રક્ષણ કરવા ઉભા રહ્યા, માનું કે અંદર કોઈ જાય નહીં, માં નાવા બેઠા છે. એ શિવજી આવ્યા. એટલે ગણપતિ તો ઓળખે નહીં કે આ કોણ છે. એટલે પેલા શિવજીએ જ પૂછ્યું તું કોણ છો? કે તમે કોણ છો? જાઓ અહીંથી, અહીંયા અંદર જતા નહીં, કે મારી માં નાવા બેઠી છે. તું કોણ મને રોકવા વાળો? તો કે તમે કોણ મને કહેવા વાળા? એમ બે વચ્ચે યુદ્ધ થયું. અને શિવજી તો ગુસ્સે થઈ ગયા, ત્રિશુળથી બાળકનું માથું કાપી નાખ્યું. અને પછી પાર્વતીજી આવ્યા સ્નાન કરીને, ને એને કહ્યું અરે રે તમે શું કહ્યું? તમે જ વરદાન આપ્યું હતું કે તું તારા હાથ જોજે ને હાથમાંથી બે બાળક ઉત્પન્ન થશે. તમે તો વરદાન આપ્યું, તમે પાછા ભૂલી ગયા. હા શિવજી કે હા મેં વરદાન તો આપ્યું હતું, હું ભૂલી ગયો. જો ભગવાને ભૂલી ગયા. પછી હવે કરવું શું? માથું તો કાપી નાખ્યું. હવે માથું ક્યાં વયું ગયું? ભગવાનનું ત્રિશુળ તો માથું ક્યાંય ફેંકી દીધું કે મારા બાળકને સજીવન કરો. એટલે ત્યાં ભગવાનના જે ગણો હતા એને કીધું જાઓ જલ્દી બાળકનું માથું શોધો. પાછા આવ્યો કે બાળકનું માથું નથી મળતું. કે નહીં જેનું માથું મને લઈ આવો. તો હાથીનું માથું મળ્યું. હાથીનું માથું લઈ આવવાને એ ગણપતિનું જે માથા વગરનું શરીર હતું એની ઉપર માથું હાથીનું મૂકી દીધું અને બાળકને સજીવન કરે છે. બાળક સજીવન થઈ ગયો, પણ માથું કેવું થઈ ગયું? હાથીનું. હવે પાર્વતી કે આવું બાળક હોય કઈ મારું? આ દુનિયામાં મારા બાળકને કોણ હામુય નહીં જુએ. કોઈ દિવસ આવા હાથીવાળું બાળક હોય? કોઈ દિવસ માથું જેનું હાથી હોય એવું કોઈ બાળક હોય? કોઈ દિવસ માણસ હોય? કોઈ દિવસ દેવ હોય આવા? કોઈ દિવસ. ભગવાન પાર્વતી કે તમે ચિંતા ના કરો, આ બાળક જે છે એની પૂજા સૌથી પહેલા વહેલા થશે. ગણપતિની પૂજા પહેલા થાય, પછી જ બીજા દેવતાઓની પૂજા થાય. કે તારા બાળકની પૂજા સૌથી પહેલા વહેલા થશે. જા હું વરદાન આપું છું. અને જો તારા બાળકની પહેલા પૂજા કરશે તો જ બીજી પૂજા છે એ સાચી ગણાશે, નહીં તો એ પૂજા સાચી નહીં ગણાય. એટલે તમે જોજો કોઈ પણ પૂજા થાય સૌથી પહેલા વહેલા ગણપતિની પૂજા થાય. શું કામે? શિવજીએ વરદાન આપેલું છે કે જો ગણપતિની પૂજા કર્યા વગર કોઈ પણ પૂજા થાય એ પૂજા નકામી છે. એટલે આપણને એક એવા દેવ મળ્યા કે જેની પહેલા જ પૂજા થાય. આપણને એક દેવા મળ્યા કેવા છે? ગજાનન. એવા ગજાનનને ગજાનનમ પાછા કેવા છે? ભૂત ગણાધિ સેવિતમ. તો ભગવાન શિવજી છે એની પાસે તો બધા છે, ભૂત પ્રેત બધા એની પાસે આવે છે. બધા છે ને પશુ નામ પતિ, એટલે બધા એની પાસે આવતા હોય. તો એ ભૂત પ્રેત જે છે એટલે ભૂત ગણાધિ છે. ભૂતના બધા જે ગણો જે છે એ બધા એની સેવા કરનારા છે. એટલે વિઘ્ન કરતા પણ છે, વિઘ્નનો નાશ કરતા પણ છે. ભૂત ગણાધિ સેવિતમ
કપિત્થ જંબુ ફલચારુ ભક્ષણમ. એમને આવા ફળ બહુ પ્રિય છે. દરેક ભગવાનને કંઈક ને કંઈક પ્રિય હોય, એમ ગણપતિને પણ શું પ્રિય છે? કપિત્થ જંબુ ફલ. એ કપિત્થ એટલે કોઠા એક પ્રકારનું ફળ છે, અને જંબુ એટલે જાંબુ. ગણપતિને જાંબુ બહુ પ્રિય છે. લડ્ડુ તો પ્રિય છે જ, એની ના નહીં. દુર્વા પણ પ્રિય છે, પણ સાથે સાથે ફળની અંદર એમને જાંબુ બહુ પ્રિય છે, અને કોઠા આ પ્રકારના બે ફળ જે છે એ એને ખૂબ પ્રિય છે. એ કેવા છે? ભક્ષણમ, જે ખાનારા છે એવા ગણપતિને મારા નમસ્કાર. ઉમાસુતમ શોક વિનાશકારકમ, જે એના ભક્તો જે છે ને એને શોકનો નાશ કરનારા છે. શોક વિનાશકારકમ, શોકનો નાશ કરનારા એવા ગણપતિને મારા નમસ્કાર. આ પ્રમાણે ગણપતિને નમસ્કાર કરીને હવે આપણે મુખ્ય સ્તોત્રની અંદર પ્રવેશ કરીએ, જ્યાંથી પુષ્પદંતે જે રચના કરેલી છે. જો પહેલો શ્લોક. શ્રી પુષ્પદંત ઉવાચ. શ્રી પુષ્પદંત ઉવાચ. મહિમ્નઃ પારન્તે પરમ વિદુષો યદ્ય સદૃશી. મહિમ્નઃ પારન્તે પરમ વિદુષો યદ્ય સદૃશી. સ્તુતિર્બ્રહ્માદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ. સ્તુતિર્બ્રહ્માદીનામપિ તદવસન્નાસ્ત્વયિ ગિરઃ. અથાવાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિગૃણન. અથાવાચ્ય સર્વ સ્વમતિ પરિણામાવધિગૃણન. મમાપ્યેષ સ્તોત્રે હરનિરપવાદઃ પરિકરઃ. મમાપ્યેષ સ્તોત્રે હરનિરપવાદઃ પરિકરઃ. શ્રી પુષ્પદંત ઉવાચ. શ્રી પુષ્પદંત બોલ્યા. આ સ્તોત્ર એવું છે કે લગભગ દરેક શ્લોકની અંદર, એકાદ બે શ્લોકને કદાચ બાદ કરતા, શિવજીને પુષ્પદંત છે જુદા જુદા નામે સંબોધે છે. જેમ અર્જુનના અનેક નામ છે ને, ધનંજય, સવ્યસાચી, એમ ભગવાનના અનેક નામ છે. અહીંયા ભગવાનના જે અનેક નામ જે છે એમાં પુષ્પદંત એવા વિદ્વાન છે કે દરેક શ્લોકની અંદર, મોટા ભાગે એકાદ બેને બાદ કરતા, દરેક શ્લોકની અંદર ભગવાનને એક જુદા નામે સંબોધન કરે છે. અહીંયા કે છે હર. હર એટલે શિવજી. આપણે બોલીએ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ હર, બરાબર? આપણે હર હર બોલીએ. હર એટલે શું? તો જે હરી જાય છે, હરી જાય, જે ચોરી જાય, જે લૂંટી જાય, એને આપણે હર કહીએ. સંસ્કૃતમાં એને હર કહેવામાં આવે છે. ભગવાન કેવા છે? આવા જ છે, હર છે.
એટલે ઘણા વખત પહેલા આપણે એક વાત કરી હતી કે હર એટલું જ આપણે કહીએ તોય ઘણું છે. કેમ કે ભગવાનનું કામ જ એ છે. શું કામ છે એનું? હરી જવું, ચોરી જવું, લૂંટી જવું, એનું કામ છે. ભગવાન લૂંટારા છે, ચોર છે? હા, ભગવાન ચોર ને લૂંટારા છે. કોના માટે ખબર છે? આપણા માટે. ભગવાન હરી જાય છે આપણું. શું હરી જાય છે? તો કે છે દુઃખાની પાપાની હરંતી ઇતિ હરહ. જે પાપ દુઃખ જે હરી જાય, કોનું? ભક્તા નામ. જે ભક્તજનો જે છે એના પાપ હરી જાય, દુઃખ હરી જાય, એનું નામ હર. અને હરિનો પણ અર્થ જ છે, હરતી ઇતિ હરી. જે હરી જાય એ હરી, અને જે હરી જાય એ હર. બરાબર છે? એટલે આપણે ઋષિકેશ જઈએ ને તો પહેલા વહેલા આવે હરિદ્વાર. તો એના બે નામ છે, હરદ્વાર પણ છે, હરિદ્વાર પણ છે. ભગવાનનું દ્વાર છે, ત્યાંથી હિમાલયની શરૂઆત થાય છે, આગળ હિમાલય છે, એટલે હરિનું દ્વાર છે, હરનું પણ દ્વાર છે. એટલે હર એટલે જે હરી જાય, જે દુઃખ. ભગવાન શું કરે? ભક્તોના દુઃખ જે પાપ છે હરી જાય. પણ ભગવાન શિવજી માટે એક વિશેષ કહેવાય છે કે ભગવાન હરી જાય એટલું જ નહીં, ભગવાન માત્ર ચોર છે નહીં, ભગવાન લૂંટારાય છે. લૂંટારા કેમ? તો કે લૂંટારા એને કહેવાય, ચોર એને કહેવાય. પેલા આપણે ચોર વિશે. ચોર કોને કહેવાય? કે આપણને ખબર ન હોય ને લઈ જાય, એનું નામ ચોર કહેવાય. બરાબર? એમ ભગવાન ચોર તો છે જ, આપણને ખબર ન પડે એ રીતે આપણા પાપને હરી જાય, નાશ પામી દે, નાશ કરી નાખે. આપણને ખબર ન પડે કે આપણા પાપનો નાશ થઈ ગયો. પણ ભગવાન પાછા હર પણ છે. એટલે શું ખબર છે? લૂંટારું પણ છે. લૂંટારું છે એટલે શું? તો કે લૂંટારું એને કહેવાય કે જે આપણી હાજરીમાં લઈ જાય, એને લૂંટારા કહેવાય. આપણે જોતા હોઈએ અને આપણી હાજરીમાં આપણે કાંઈ કરી ન શકીએ, એનું નામ લૂંટારું કહેવાય. બરાબર ને? એમ ભગવાન જે છે ને ઘણી વખત આપણી નજર સામે હરી જાય. પેલો માણસ કહે ને કે મારી નજર સામે જોયું તો શેરના ભાવ બગડી ગયા. ભગવાન લૂંટી જાય મારી નજર સામે. એમ કે અમારા ઘરના જે છે, હજુ તો હું નાનકડો છું ને આમ થઈ ગયું ને તેમ થઈ ગયું ને, ઘરની અંદર કોઈ ગુજરી જાય, અથવા તો કંઈક રોગ આવી જાય. ભગવાન, હું ભગવાનનો ભક્ત છું ને ભગવાન મને રોગ કેમ આવી ગયો? હવે હું ખાઈ નથી શકતો. ભગવાન લૂંટી જાય છે. શું લૂંટી જાય છે ખબર છે? આપણા દૂષણોને લૂંટી જાય છે. આપણા કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, આ બધા જે છે ને, આ જગતના પદાર્થોની અંદર આપણને કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા ભરેલા છે. ભગવાન શું કરે? જેના પ્રત્યે આપણને બહુ પ્રેમ, લાગણી હોય ને, આસક્તિ હોય, ભગવાન એને લઈ જાય. શું કામે લઈ જાય ખબર છે? કેમ કે આપણે આ જગતના પદાર્થમાં આસક્તિ કરી છે, અને ભગવાન લઈ જાય તો આપણને ગમે ના જ ગમે. પાછળથી માણસ રડે એટલે જ એનું નામ રુદ્ર પણ છે. શિવજીનું એક નામ છે રુદ્ર. જે રડાવે, રોદયતી ઇતિ રુદ્ર. જે રડાવે માણસને, રડાવે પણ કેવી રીતે? શા માટે રડાવે? એના કલ્યાણ માટે રડાવે છે. કે હવે ત્યાં જગતના પદાર્થોમાં, જગતના લોકોમાં બહુ આસક્તિ કરી, હવે છોડ આને તું. એટલે ભગવાન એ રીતે રુદ્ર છે, ભગવાન એ રીતે હરે છે કે આપણી હાજરીમાં આપણને ખબર પડે એમ, આપણી સાક્ષીમાં આપણી પ્રિય વસ્તુને લઈ જાય, આપણી પ્રિય વ્યક્તિને લઈ જાય. જેને કારણે માણસ પાછળથી રડે, હું ભગવાનનો ભક્ત છું તોય આમ કેમ થયું? એટલે જ થયું. શું કામ એટલે થયું? ભગવાન હવે તમને આ જગતના પદાર્થોમાંથી, જગતના લોકોમાંથી આસક્તિ દૂર કરાવે છે. એ રીતે ભગવાન હરે છે. હા, રોદયતી રુદ્ર. ભગવાનનું એ નામ રુદ્ર પણ છે. એ રડાવે માણસને. શું કામ એ રડાવે છે? એટલા માટે કે એની પ્રિય વસ્તુ ગઈ છે એટલે. અને પ્રિય વસ્તુ શેની હોય છે? એ પ્રિય વસ્તુ એટલે જગતનો પદાર્થ જ હોય છે, બીજું કાંઈ નથી હોતું. તો જગતનો પદાર્થ કે જગતની કોઈ વ્યક્તિ જે છે, જેની અંદર વ્યક્તિને ખૂબ જ આસક્તિ હોય, એ આસક્તિ માણસ છોડે નહીં ને, ભગવાન પરાણે છોડાવે કે તું મારો ભક્ત બન્યો છે, હવે તો છોડ. અને એમાં કોનું કલ્યાણ છે? ભગવાનનું કલ્યાણ છે કે ભક્તનું કલ્યાણ છે? એમાં કલ્યાણ તો ભક્તનું જ છે. એનાથી ભગવાનને કોઈ ફાયદો નથી થવાનો, પણ કલ્યાણ ભક્તનું જ છે. એટલે ઘણી વખત ઈશ્વર આપણી ઉપર કંઈક એવું કરે, આપણને દુઃખજનક પરિસ્થિતિમાં મોકલે, તો પણ શું છે? ઈશ્વરની કૃપા છે. એટલા માટે કુંતી માતા એની પાસે દુઃખ માંગે છે ભગવાન પાસે, કે ભગવાન અમને દુઃખ આપો. કેમ? કે દુઃખમાં ભગવાન અમે તમને બહુ યાદ કરીએ છીએ. ભગવાન અમે દુઃખમાં તમારી નજીક રહીએ છીએ.
એમ શિવજી પણ કેવા છે, એના ભક્તને રડાવે, ભક્તને દુઃખ આપે. શું કામ? કે એને લાગે કે બહુ વધારે પડતી મારા ભક્તને આસક્તિ આ જગતમાં થઈ ગઈ છે, એટલે એને છોડાવે, પરાણે. એનું નામ હરતી ઇતિ હર. હે પરમાત્મા, હે ભગવાન, હે મહાદેવ, હે હર. શું છે? મહિમ્ન પારંતે પરમ. મહિમ્ન એટલે તે તવ મહિમ્ન પરમ પારમ. તે તવ એટલે તમારા, હે હર તવ મહિમ્ન પરમ પારમ. તમારો મહિમા કેવો છે? અપાર છે, અગાધ છે. આપણે ભગવાનના મહિમાને કોઈ દિવસ ઓળખી ના શકીએ, એવો અગાધ છે. આપણે તો શું, કોઈ પણ માણસ નથી ઓળખી શકતો. અહીં એ જ કહે છે કે ભગવાન તમારો મહિમા અગાધ છે. બરોબર છે? અહીંયા આ પુષ્પદંત ભગવાનની સ્તુતિ કરે છે. એટલે સ્તુતિ કરતા પહેલા સાથે સાથે સ્તુતિ એટલે ગુણકથન. ગુણોનું કથન એટલે સ્તુતિ. બરાબર છે? સ્તુતિ દ્વારા આપણે કોકના વખાણ કરીએ ને, બરાબર ને? પણ આપણે ઘણી વખત વખાણ કોના કરી શકીએ ખબર છે? કે આપણે સ્તુતિ કોની કરી શકીએ? કે જેને આપણે બરાબર જાણતા હોય ને એની સ્તુતિ થાય. કોકના વખાણ કોના થાય ખબર છે? કે બરાબર એને ઓળખતા હોય તો આપણે એના વખાણ કરીએ. પણ જેમ એમ કે કોઈ વ્યક્તિ જે છે, આપણે દાખલા તરીકે આપણે એમ કે ભગવાનને એમ કે ભગવાન શ્રી કૃષ્ણને આપણે એમ કે ભગવાન તમે બહુ સારા સારથી છો. પણ સારથી બનવી કંઈ ભગવાનનું કામ છે? એ તો ભગવાને પ્રેમથી સારથી બન્યા છે. એમ સારથી કઈ ભગવાનને ગોપાળ કઈ લોકો ઘણી વખત એને ગાળો આપતા હોય છે. હા, પેલા એ ગાળો કેટલી 100 ગાળો ભગવાનને આપી દીધી. શિશુપાલે 100 ગાળો ભગવાનને આપી દીધી કે તું તો ગોવાળીઓ છો, તું તો રણમાંથી ભાગ્યો છો. બરાબર છે? પણ ભગવાન માટે બધું આભૂષણ બની ગયું. એણે ભગવાનની નિંદા કરી, પણ જે વ્યક્તિ ભગવાનને સંપૂર્ણપણે ઓળખે એ જ ભગવાનની સ્તુતિ કરી શકે. જેમ કે પેલા નાનકડો છોકરો હોય, એને પપ્પા જે છે એને દાખલો ન આવડતો હોય, બીજું ત્રીજું છોકરો ભણતો હોય ને કે ગુણાકાર કે ભાગાકાર ન આવડતો હોય ને પપ્પા એને શીખવાડી દે, હા પપ્પા તમે તો મોટા ગણિત શાસ્ત્રી છો. હવે એમાં કઈ પપ્પા ગણિત શાસ્ત્રી થઈ ગયા? એ કઈ એના વખાણ કહેવાય? પપ્પા તમને ગુણાકાર ભાગાકાર આવડે છે, તમે તો બહુ હોશિયાર કહેવાય. તો એ ભગવાન એના પપ્પાના વખાણ કર્યા કહેવાય? એ બાળક વખાણ કરે છે પણ હકીકત એના વખાણ કહેવાય? આપણે કોઈક માણસને કે તમે બહુ હોશિયાર છો, તમને ગુણાકાર ભાગાકાર આવડે છે, તો એની નિંદા થાય છે, ખરેખર વખાણ નથી થતા. બરાબર ને? એમ ઈશ્વર જે છે એનો મહિમાનો કોઈ પાર નથી. જે પરમાત્માના મહિમાનો કોઈ પાર જ ના હોય એને આપણે કંઈક કહીએ, એના વિશે આપણે જે કંઈ કહીએ ને એ શું છે ખબર છે? એની સ્તુતિ ખરેખર કહેવાય જ નહીં, અને એ તો એની નિંદા કહેવાય ખરેખર. પણ જેમ બાળક જે છે એ એના પપ્પાને કહે ને એના પપ્પા શું કે હા બેટા હા હું હોશિયાર છું, પણ એના પપ્પાને સારું લાગે. એના પપ્પા જ્યારે બાળક વખાણ કરે ત્યારે પપ્પાને એને બાળક એટલા માટે નથી લાગતું કે એના પપ્પાને ગણિત શાસ્ત્રી કહે છે એટલે, પણ મારો દીકરો કંઈક કહે છે એ સાંભળવું એના માટે અગત્યનું છે. એ સાંભળવાથી એને પ્રેમ વધે છે. બરોબર ને? કે મારું બાળક આટલું તો બોલતા શીખવું, એમાંથી એને પ્રેમ છે. એને પ્રેમ એટલા માટે નથી કે એને મારે ગણિત શાસ્ત્ર કીધો એટલે પ્રેમ નથી વધતો એને. બરોબર છે? એમાં એને કંઈ વખાણ કે એની સ્તુતિ નથી થતી, પણ એનો દીકરો આટલું બોલી શકે છે એમાં એને આનંદ છે, એમાં એને સુખ છે, એમાં એને સ્તુતિ લાગે છે. એમ અહીંયા પણ પુષ્પદંત કહે છે કે ભગવાન તમારો મહિમા કેવો છે? પરમપારમ. એનો કોઈ પાર પામી ન શકે. આખું બ્રહ્માંડના રચયિતા જે છે એનો પાર પામવો તો શક્ય જ નથી. એટલે કહે છે કે એ પરમપારમ અવિદુષ ન જાણનાર. હું કેવો છું? અવિદુષ. તમારા મહિમા જે પારંપાર તમારો જે મહિમા જે છે એ મહિમાને હું જાણતો નથી. યદિ અસદૃશી અસદૃશી એટલે જો તમારો જે મહિમા જે છે એ ન જાણનાર જે છે એની સ્તુતિ, એની જે સ્તુતિ છે એ કેવી છે? તો કે મર્યાદિત છે. કેમ મર્યાદિત છે? કેમ કે સંપૂર્ણ તો આપણે જાણી ના શકીએ તો સ્તુતિ કેમ કરવી? એટલે જે કંઈ આપણે કહીએ છીએ ભગવાન વિશે એ બધું કેવું છે? અપર્યાપ્ત છે, એ પૂરતું નથી, એ મર્યાદિત છે, એ ખરેખર એની સાચી સ્તુતિ નથી.
પરંતુ મારું કેવું એટલું છે કે જો મારી સ્તુતિ પણ અપર્યાપ્ત હોય તો બ્રહ્માજી સ્તુતિ કરે છે ને એની સ્તુતિ પણ પર્યાપ્ત નથી, કેમ કે એ પણ તમારા જન્મ વિશે જાણતા નથી. તો બ્રહ્માજી જે તમારી કદાચ સ્તુતિ કરે તો બ્રહ્માજી છે તો ભલે ને આપણે એમ કહીએ કે આ સૃષ્ટિનું સર્જન કરે છે, પરંતુ બ્રહ્માજીના એ સર્જન કરનારા કોણ છે? એ પરમાત્મા છે, એ શિવજી છે, જેને એનું બ્રહ્માજીનું પણ સર્જન કર્યું છે. બ્રહ્માજી પણ ઓમ દેવાનામ પ્રથમ સંબભૂવ વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા. બ્રહ્માજી કોણ છે? વિશ્વસ્ય કર્તા ભુવનસ્ય ગોપ્તા. એ વિશ્વનું સર્જન કરનારા છે બ્રહ્માજી. પરંતુ બ્રહ્માજીને પણ એ શિવજીની ઉત્પત્તિ વિશે ખબર નથી આવી. એટલે એ બ્રહ્માજીની પણ જ્ઞાન કેવું છે? એનું જ્ઞાન પણ કેવું છે? મર્યાદિત જ છે. એટલે બ્રહ્માજીના 4 મુખ છે, બરાબર? એ 4 મુખ છે એ 4 વેદ કહેવાય છે. 4 વેદો જે છે એ બ્રહ્માજીના મુખમાંથી, જુદા જુદા મુખમાંથી એક વેદો નીકળ્યા. એક બીજું કે બ્રહ્માજીની 4 ભગ છે. તો ભગ એટલે ઐશ્વર્ય, યશ, શ્રી, કીર્તિ, વીર્ય, બલ અને લક્ષ્મી. તો આ બધું જેની પાસે 6 પ્રકારની સંપૂર્ણ માત્રામાં ભગ હોય તો એને ભગવાન કહેવાય. એક હોય તોય આપણે એને ભગવાન કહી દઈએ છીએ. બ્રહ્માજી પાસે 4 ભગ છે, પણ 6 ભગ તો બ્રહ્માજી પાસે નથી. એટલે 4 ભગવાળા બ્રહ્માજી છે. એની સ્તુતિ પણ કેવી છે? બ્રહ્માદીનામપી તદ અવસન્નાત ત્વયી ગિરહ. ત્વયી ગિરહ, તમારા વિષયમાં. ગિરહ એટલે વાણી. ગિરા, ગિરહ વાણી. તમારા ત્વયી ગિરહ, તમારા વિષયમાં, તમારા વિશે જો બ્રહ્માજી પણ જો કહેતા હોય તો પણ કેવું છે? તો કે છે એ પણ અવસન્નાહા, એ પણ કેવું છે? મર્યાદિત જ છે. હવે બ્રહ્માજી પણ મર્યાદિત સ્તુતિ કરે છે અને હું મર્યાદિત કરું છું, તો એમાં બે મર્યાદિત જ છીએ અમે. એ મારી સ્તુતિ મર્યાદિત છે ને એની પણ સ્તુતિ મર્યાદિત છે, બરાબર છે? તો બે અપર્યાપ્ત જ છે, બરાબર છે? અને માટે એટલા માટે શું થાય કે અમે કેવા છીએ? અમે તો ભગવાન તમારા ભક્તો છીએ, અને તમારે શું કરવું જોઈએ? તમારે અમને ક્ષમા આપવી જોઈએ. અવાચ્ય, અવાચ્ય એટલે તમારે અમને કંઈ કહેવું ના જોઈએ, તમારે અમને દોષ કે દંડ ના આપવો જોઈએ, કેમ કે અમે છીએ જેવા, અમે તમને જાણતા જ નથી. જો બ્રહ્માજી નથી જાણતા, એની સ્તુતિ પણ મર્યાદિત છે. અમે પણ તમને નથી જાણતા અને અમારી સ્તુતિ પણ મર્યાદિત છે. માટે અમે કેવા છીએ? ક્ષમ્ય, અવાચ્ય, અથાવાચ્ય, અથ અવાચ્ય સર્વ સ્વમતિ પરિણામ અવધિગૃણન. બધા પોતપોતાની સ્વમતિ, જે લોકોને પાસે જેટલી મતિ છે, જેટલી બુદ્ધિ છે, સ્વમતિ પરિણામ અવધિગૃણન, એની બુદ્ધિની મર્યાદા જ્યાં છે, બુદ્ધિની પાસે જેટલી શક્તિ છે એટલી સ્તુતિ કરે છે. એક બાળક જે છે એ પોતાના પિતાને કે માતાને કેટલું ઓળખે છે, અને એ બાળક જ્યારે મોટો થાય ત્યારે એની બુદ્ધિ વધે છે, ત્યારે ઓળખે છે કે મારા પિતાને ખાલી ગુણાકાર ભાગાકાર નથી આવડતા, બીજું ઘણું આવડે છે. ત્યારે મોટો થાય તો ઓળખે, બરાબર છે? પણ એ નાનકડો બાળક જો એના પિતા વિશે કંઈ કહે તો એના પિતાજી એને એમ કહે, બુદ્ધિ વગરનો છો, તું મને ઓળખે હું કોણ છું? હું કેટલો ભણેલો છું, તું મને આ ભાગાકારમાં મને એમ કહે કે ગણિત શાસ્ત્રી છો? એવું છે? એવું નહીં કહે. એવું કહે છે? એ ગુસ્સો નહીં કરે, ઉલટાનો પ્રેમ બતાવશે. મારો દીકરો જો મને આવું કહે છે, એને આટલું બોલતા આવડે છે, બરોબર ને? કદાચ મોટો દીકરો કહેશે ને તો મોટા દીકરાને બધી ખબર નથી અને નાના દીકરાને બધી ખબર નથી. તો મોટો દીકરો એના પપ્પા વિશે કંઈ બોલે કે નાનો દીકરો એના પપ્પા વિશે બોલે, એ બે કેવા છે? ક્ષમ્ય છે. તો નાનો કહે છે કે હું ક્ષમ્ય છું. અહીંયા પુષ્પદંત કહે છે કે ભગવાન હું તમારી આ સ્તુતિ કરું છું, પણ હું તમને ખરેખર આખી સંપૂર્ણપણે હું જાણતો નથી. બ્રહ્માજી પણ તમને નથી જાણતા, એની સ્તુતિ પણ મર્યાદિત છે અને મારી સ્તુતિ પણ મર્યાદિત છે. તો તમારે મને કેવું કરવું જોઈએ? મને ક્ષમ્ય ગણવો જોઈએ. હું જે શબ્દોથી કાલાવાલા, આપણે સમજીએ ને કે આપણે ભગવાન માટે કાલાવાલા, ભગવાન પાસે આપણે બીજું શું કરી શકવાના હતા? ભગવાનને આપણે શું આપી શકવાના હતા? કાંઈ નથી આપી શકવાના. આખું જગત ભગવાનનું છે. આપણે પત્રમ પુષ્પમ ફલમ તોયમ બધું ભગવાનનું જ છે, એ જ આપણે એને આપીએ છીએ. આપણું તો કાંઈ છે જ નહીં. આપણી પાસે શક્તિ છે કંઈક બોલવાની, તો એ બોલીને આપણે ભગવાનની સ્તુતિ કરીએ છીએ, એના કંઈક વખાણ કરીએ છીએ. ભલે સંપૂર્ણ ન કરી શકીએ,
મર્યાદામાં કરીએ છીએ. ભગવાન એ અમને ક્ષમ્ય ગણજો, પણ અમે તમને પ્રેમથી કહીએ છીએ. માટે અથાવાચ્ય સર્વ સ્વમતિ પરિણામ અવધિ ગૃહણ મમાપેશ સ્તોત્રે હર નિરપવાદ પરિકરઃ. બરોબર ને? આ વિષયની અંદર અમારો જે પ્રયત્ન છે, મમાપેશ એષ સ્તોત્રે, આ સ્તોત્રના વિષયમાં નિરપવાદ પરિકરઃ. નિરપવાદ એટલે એની નિંદા ના કરવી જોઈએ, એનો અપવાદ ન કરવો જોઈએ. અમે કહીએ છીએ તો તમે ભગવાન એને અમને દોષ ના આપતા અને અમારી સ્તુતિ જરાક સાંભળજો. બરાબર છે? બરાબર. અમે શરૂઆત તો કરીએ છીએ, અમારી નિંદા ન કરતા. અમારી સ્તુતિ અનિંદનીય છે, અમે ક્ષમાને પાત્ર છીએ, પણ અમારી સ્તુતિ સાંભળજો. આ પ્રકારે પહેલા શ્લોકની અંદર પુષ્પદંત ભગવાનને સ્તુતિ કરે છે પહેલા શ્લોકની અંદર, અને સ્તુતિ તો જો આગળ હવે આવશે, આપણે કાલથી આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.